વાલા ભક્તો, વાત છે વડતાલની. એ ટોપિક ઉપર આપણે ચાલીએ છીએ, પણ હજી એ ટોપિક ઉપર પહોંચતા આપણે થોડીક વાર લાગશે. અત્યારે આપણે પ્રસંગ ચાલે છે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અંગેનો પત્ર કંકોત્રી એ મહારાજને ગઢપુર પહોંચી ગઈ, મળી, વાંચી. મહારાજ ત્યાંથી સંઘ લઈ, સંઘમાં ધર્મવંશી હતા અને પછી હરિભક્તો, બાઈઓ, ભાઈઓ, પરમહંસો, બ્રહ્મચારીઓ બધા સંઘ આવ્યો છે જેતલપુર સુધી. જેતલપુરમાં સંઘ રોકાયો અને મહારાજ છડી સ્વારીએ રાખો સંઘ જેતલપુર ગામ, છડી અસવારીએ ગયા શ્યામ. જોયું મંદિર જય મહારાજ, જોઈ મૂર્તિઓ સ્થાપન કાજે. બધું નિરીક્ષણ કર્યું મહારાજે. અને પછી પાછા મહારાજ ફરીને પાછા જેતલપુર આવી ગયા. ગઢપુરથી અમદાવાદ પહોંચતા મહારાજે 5 દિવસ થયા હતા. હવે મહારાજ જેતલપુરથી અમદાવાદ પધારે છે એ પ્રસંગ જોઈએ. સંઘ સહિત સહુ સંતને જગ્યા ઉતરવાને કાજ, શ્રીપુર શહેર સમીપમાં પોતે જોવા ગયા મહારાજ. સંઘને ઉતરવાની જગ્યા અને સંતોને ઉતરવાની જગ્યા જોવા ગયા. જોયો ઉત્તરમાં શાહીબાગ, નવદીઠો ઉતરવાનો લાગ. ત્યાંનું મેર પડ્યું. ત્યાંથી જય જોઈ વાડી અંધારી, જગ્યા તે પણ જાણી ન સારી. અંધારી વાળી ત્યાં પણ ન સારું લાગ્યું. જગ્યા જોઈ દુધેશ્વર પાસે, જ્યાં આંબલીઓ ઘણી ભાસે. પછી સ્વાર સહિત મહારાજે જય ઈડરીએ દરવાજે. આંબલીઓ વાળું જોયું, દુધેશ્વર જોયું અને ઈડરીએ દરવાજે મહારાજ પહોંચ્યા. કર્યો શ્રીપુરમાં હી પ્રવેશ, ગયા દક્ષિણ દ્વારે દિનેશ. જોયું જઈને કાંકરિયું તળાવ, જોયો આંબલીઓનો ઘેરાવ. ભગવાનને તે થળ ભાવ્યું, ત્યાં ઉતરવાનું ઠરાવ્યું. કાંકરીએ લ્યો ત્યાં, બરાબર, કાંકરિયા તળાવ. હવે આજે જુઓ તમે કાંકરિયા તળાવ, બરાબર, અને આ 200 વર્ષ પહેલાની વાત છે. ત્યારે કાંકરિયા તળાવ, ત્યાં આંબલીઓનો ઘેરાવ, સંતોએ ઉતારો કર્યો. હા, ઉતારો કર્યો. હજી ઉતારો કરવાનું નક્કી બધી કરે છે મહારાજ. જોવા જેતલપુર સંઘ રાખીને જવા આવ્યો છે ને, એટલે હવે જુઓ વાત. વેરાન વગડો હોય, નાવા ધોવાની એ કાંકરિયા તળાવમાં બધી સગવડતા હોય, બરાબર. 200 વર્ષના વહાણા વાઈ ગયા બાદ આજે અમદાવાદ કેટલું વિકાસ પામી ગયું. ન ભૂતો ન ભવિષ્યથી એટલું વિકાસ પામ્યું કહેવાય, કલ્પનામાં ન આવે વાત, બરાબર. એટલું થઈ ગયું. મહારાજને સંતોને મહારાજે પસંદ કર્યું, સંતોને ઉતરવાનું ફાવશે. ભગવાનને તરત તે સ્થળ ભાવ્યું, ત્યાં ઉતરણ ઠરાવ્યું. પછી ત્યાં થકી અક્ષરાધીશ, ગયા જેતલપુર જગદીશ. પછી મહારાજ પાછા બધું નક્કી કરીને જોઈ કાઢવી. પછી મહારાજ પધાર્યા જેતલપુર. હવે વિચાર કરો, જો મહારાજ ગઢપુરથી સંઘ લઈ અને અમદાવાદ પધારવાના છે. હજી અત્યારે જેતલપુર પધાર્યા છે. તો તે પહેલા મહારાજે સંતોની, હરિભક્તોની ચિંતા કેટલી કરી કે સંઘ ક્યાં ઉતરશે, કેવી જગ્યા છે, કેમ છે, શું છે, બધું છે, બધું નિરીક્ષણ કર્યું. હે, પહેલા વહેલા જોવા ગયા ક્યાં મહારાજ? શાહીબાગ, તો ત્યાં ન ફાવ્યું. પછી અંધારી પોળ, ત્યાં ન ફાવ્યું. દુધેશ્વર, ત્યાં ન ફાવ્યું. ત્યાં બાજુમાં આંબલીઓ, એ ન ફાવ્યું. બરાબર. પછી ગયા મહારાજ ઈડરિયા દરવાજે, ત્યાં ન ફાવ્યું. પછી આવ્યા મહારાજ સિરપુરમાં. ઈડરિયા દરવાજે પ્રવેશ કરી સિરપુરમાં શહેરમાં પધાર્યા. આ બધું બારોબારની વાતો હતી.
અને ત્યાં પછી કાંકરિયા તળાવ જોયું તો હા અહીંયા હવે આવશે એમ લાગ, અને પછી જોઈ નક્કી કરી બધું, અને પછી ત્યાં થકી અક્ષરાધીશ ગયા જેતલપુર જગદીશ, જેતલપુર પધાર્યા. મોલ માહી રહ્યા હરી રાત, પછી ઉઠીને ચાલ્યા પ્રભાત. દ્વાદશી દિન અસલાલી, ગામ રહ્યા જઈને સુંદરવર શ્યામ. દ્વાદશી બારસ ને દિવસે, હા બારસ કઈ છે? માઘી એકાદશી પહોંચ્યા જેતલપુર, અને બારસ માઘ એટલે મહા મહિનાની વધી બારસ. હા રહ્યા જઈને સુંદર શ્યામ. વેણી ભાઈ ને ઘેર રસોઈ, જયમાં સૌ તેમનો ભાવ જોઈ. ત્યાંથી કાંકરીએ કૃષ્ણ આવ્યા, તંબુ આંબલીઓમાં તણાવ્યા. પછી ત્યાંથી મહારાજ કાંકરિયા પધાર્યા અને આંબલીઓનો ઝાડ નીચે તંબુ નાખાયા. તેમાં ઉતર્યા શ્રી મહારાજ. રહ્યો પૂર્વમાં સંત સમાજ, મહારાજે ત્યાં ઉતર્યા. પૂર્વ બાજુ સંતોનો સમાજ, તંબુ ફરતા તો સંઘ ઉતર્યા. એ તંબુના ફરતા પછી સંઘ બધા ત્યાં ઉતર્યા. ફાવે તેમાં ઉતારા તો કર્યા. ભક્ત શ્રીપુરના ભેળા થઈને આવ્યા, સન્મુખ સામયું લઈને. નથુ ભટ્ટ અને હિંમત રામ, દ્વિજ ગણપત રામજી નામ. મહારાજે ત્યાં ઉતારો કર્યો. પછી શ્રીપુરના ભક્તો એટલે અમદાવાદના ભક્તો, નથુ ભટ્ટ, હિંમત રામભાઈ, ગણપત રામભાઈ, ચોકસી હીરાચંદ, બરાબર આ બધા, અને બેચરદાસ, લાલદાસ, માણકલાલ, દામોદર હરિભગત, એ આદિ કણબીઓ બધા, ને ગંગામાં તથા રેવા તથા દિવાળીબાઈ, રેવાબાઈ, દિવાળીબાઈ, શ્યામબા, શિવબા, આ બધી બાઈઓ એ પણ ત્યાં સમયમાં આવ્યા. એ આદિક હરિજન આવ્યા, વાજા વિવિધ પ્રકારના લાવ્યા. કર્યું શ્રીહરિનું સન્માન, પછી પૂરમાં પેઠા ભગવાન. હવે મહારાજ કાલુપુર વિસ્તાર શહેરમાં પધરામણી કરે છે. સજી હરિએ અસવારી સારી, એની કહું સી ઉપમા વિચારી. કહી શકે શું કવિરાજ કોઈ, આશ્ચર્ય પામે અમરેશ જોઈ. બોલો દેવતાઓ આશ્ચર્ય પામી જો આ સવારી બધું જોઈ. આશ્ચર્ય પામે, અમરેશ જોઈ. અમરેશ ઇન્દ્ર, એને પણ આ થઈ જાય કે ઓહો હો, વાહ પ્રભુની સવારી, કે આવી સવારી આપણી કોઈ થઈ નથી એમ કે. મહાપ્રભુ માણકીએ બિરાજા, શિરે કરે ચામર વર્ણી રાજા. કુબેર સિંહે છડી હાથ ધારી, વાણી મુખેથી જયની ઉચારી. ભાઈ તથા ભત્રીજ તે ત્યાંય, બેઠા રથે કે સુખપાલ માય. ભાઈ ભાઈ એટલે રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈ, બરાબર, અને ભત્રીજ એટલે રઘુવીરજી મહારાજ, હેવતી પ્રસાદજી મહારાજ, આ બધા બેઠા. હા બેઠા રથે કે સુખપાલ માય, બેઠા રથે સદગુરુ જે સંત. ચાલે પગે સાધુ જનો અનંત. મોટા સદગુરુ રથમાં બેઠા અને બીજા સાધુ બધા પદયાત્રા. હા અસ્વાર કાઠી જનનું પાર, પાર વગરના અસ્વારો. છત્રી ઘણા આયુધ ધારનાર, ઘોડા ઘણાનો હરણાટ થાય. સત્સંગીઓ કીર્તન ગાન ગાય, વાજિંત્ર નાના વિધના સુવાદે. તે જાણીએ શ્રાવણ મેઘ ગાજે. વાજિંત્ર વાગે છે ને તો એવું કીધું કે શ્રાવણ મહિનામાં આકાશમાં મેઘ હળૂળ થતો હોય ને એવા તો વાજિંત્રનો ધ્વનિ થાય છે. વિદ્યાર્થીઓ સંસ્કૃત શ્લોક બોલે, તે જાણીએ સ્વર મયુર તોલે. વિદ્યાર્થીઓ છે, સાધુઓ અને બીજા સંસ્કૃતના શ્લોક બોલે છે. હા
वामे यस्य सीता राधा श्रीश्च यस्यासि वक्षसि वृंदावन विहारंतम श्रीकृष्णं हृदि चिंतये। हाँ, शिक्षापति श्लोक। न तद भासयते सूर्यो न शशांको न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। આવા ગીતાના શ્લોક બોલે છે। હા, વિદ્યાર્થીઓ બધે ભણેલા હોય ને એટલે એને તો મજા આવે બોલવાની શ્લોક સંસ્કૃતમાં બધે સમજા ને। હા, અને કોઈ બધી કેવા શ્લોક બોલે છે સાંભળો સાંભળો, તમને સંભળાવું જો એ શ્લોક કેવા બોલે છે ને એ હો। હા, ભગવાન પ્રગટ થયા છે ને એનું પૂર્વ, હા એ બધું બોલે છે। મત્સ્યાદયોવતારા ભવંતિ દિવ્યાકૃતેર્યસ્ય સોયમ સ્વયં તીર્ણ સ્વામી નારાયણો જયતી। આવા શ્લોક બોલે છે કોઈ, અને કોઈ કેવા શ્લોક બોલે છે સાંભળો સાંભળો સાંભળો। अन्योपि धर्म रक्षाये देह संश्रियते मया विरामायाप्य धर्म काले प्रभवत कवची। अन्योपि धर्म रक्षाये देह, आ भागवत नो श्लोक है, यो बोले છે કોઈ બરાબર। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्। ગીતા ચોથો અધ્યાય બોલો આવા શ્લોક બોલે છે હો। હા, એનો અર્થ એવો થયો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું। હા, આવા શ્લોક બોલે બોલો જોર ખરા, કેવું અસવારી કેવી સરસ શોભી રહી છે। હા, અને વળી કોઈ એવું બોલે છે દત્તાત્રેય કૃત યુગે ત્રેતાયામ રઘુનંદનમ દ્વાપરે વાસુદેવ સ્યાત કલો સ્વામી વૃષાત્મજ। બ્રહ્માંડ પુરાણનો શ્લોક બોલે છે। હા, કે સતયુગમાં દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા, ત્રેતા યુગમાં રામચંદ્રજી ભગવાન, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન, કળિયુગમાં ધર્મ સુત સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન। પાખંડ બહુલો લોકે સ્વામી નામના હરિ સ્વયં પાપ પંક નિમગ્નમ તજ્જધારિષ્યતિ। જ્યારે લોકમાં પાખંડ ફેલાશે ત્યારે પોતે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ સ્વયં શ્રી હરિ નારાયણ નામ ધારણ કરી પાપરૂપ કાદવમાં ખૂંચેલા જગતનો ઉદ્ધાર કરશે। આવા શ્લોકો વિદ્યાર્થી બોલે જો ખરા। હવે આમ તો શ્લોક ઘણા બધા બોલે છે, પછી હવે આપણે પછી મર્યાદા હોવી જોઈએ ને ટાઈમની, એટલે પછી આપણે હવે શ્લોક વધારે બોલતા નથી। બાકી વિદ્યાર્થીઓ બધા છે ભણેલા ગણેલા હોય, કંઠે ઘણું કર્યું હોય અને એને બોલવાની મજા આવે બરાબર। હા, અને ત્યારે એ પછી કોઈ ઝાયલા જતા છે આવું જ્યારે એને અવકાશ મળે ત્યારે। હા, પછી વિદ્યાર્થીઓ સંસ્કૃત શ્લોક બોલે છે, આ પણ બધી સવારી હાલી જાય છે। હા, વિદ્યાર્થીઓ સંસ્કૃત શ્લોક બોલે તે જાણીએ શબ્દ મયુર તોલે વિપ્રો રૂચાવો શ્રુતિ સામ ગાય તે જાણીએ દાદુર શબ્દ થાય। વિપ્રો બોલે બ્રાહ્મણો શું બોલે છે હે વેદની રૂચાવો, હા એવું બોલે છે બરાબર। આટલું છે ને કે હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગુમ। આવા આવા સંસ્કૃત વેદના મંત્રો બોલે છે। હા, જે મને બંદૂકોના બહાર પણ છૂટે છે પાર્ષદો બધા જથેથી ઉભા જન ઠામ ઠામ કરે પ્રભુને નમીને પ્રણામ। આવ્યા પ્રભુ માણક ચોક માય દુકાનદારો પ્રણમે જ ત્યાં હવેલીઓ ત્યાં બહુ માળ કેરી શોભે છજા ગોખ વડે ગણેરી સ્ત્રીઓ રહી ત્યાં હરીને નિહાળે આનંદ પામી અતિ ઉરકા।
બાળ કોઈ દિલે દર્શન કાજ ફૂલી રોતા રહ્યા બાળક કાજ ભૂલી શૃંગાર વસ્ત્રો ઉલટા ધરીને ઉતાવળી થઈ નિરખે હરીને આ મહિલાઓ બધી જો એ રીતે આવ્યા વૃષનો દુલારો કર્યો નવા વાસ વિશે ઉતારો આનંદ સ્વામી કર હાથ જાલી પ્રભુ ગયા મંદિરમાં અહીં ચાલી લ્યો પછી ઉતારો કરી અને આનંદ સ્વામીનો હાથ જાલી મહારાજ મંદિરમાં પધાર્યા આનંદ પણ એ જાણી શિલ્પી તણી બુદ્ધિ મહારાજ બહુ વખાણી વાહ વાહ સ્વામી આ શિલ્પી કલાકારો અચ્છા છે તથા વળી મંદિર કામ વિશે શાબાશી આપી આનંદ મુનિને અતિશય વાહ સ્વામી વાહ તમારું કામ પણ કેવું પડે કેવો શાબાશી આપી પછી પ્રભુ કાંકરી એ પધાર્યા ત્યાં 5 પૂરા દિવસો ગુજાર્યા દેશાંતરેથી બહુ સંઘ આવ્યા ભેટો ભલી ભૂદર કાજ લેવ બાકીની શેષ કથા હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં લેશું અહીંયા મહારાજે મંદિરમાં ઉતારો કર્યો પધરાવણી કરી બધી હવે પછી જ્યાં કાંકરી ઉતારા કર્યા છે ત્યાં મહારાજ પધાર્યા છે વિશેષ વાત આપણે કાલે લેશું હજી આપણે વાત છે વડતાલની તો જોજો તમે દીદી એવી વિષય ચાલુ થાય ત્યારે તમે જોજો તો ખરા ઓર મજા આવશે તમને ઓર મજા ભલે આપણી પાસે વાજિંત્રો નથી પણ ભાવ છે બધોય હા એટલે તમને મજા આવશે હો હા જય સ્વામિનારાયણ તમે ખુશ થાવ ને એવું થવાનું હે કામ